માનવ હત્યારો ભૈરવ દિવસે દિવસે વધુ બહેકતો ગયો. હવે તે પોતાના ગુરુ બાલનાથની આજ્ઞા પણ માનતો નહીં. બાલનાથે વિચાર્યું કે જો આ હત્યારો હદ વટાવીને ગામોમાં જશે તો નિર્દોષ માનવોનો સંહાર કરશે અને ભયંકર સ્થિતિ ઊભી કરશે. તેથી તેમણે ભૈરવને પોતાની પાસે બોલાવ્યો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભૈરવ સમજ્યો નહીં. આથી બાલીનાથે પાણીની અંજલી ભરી અને ભૈરવને કહ્યું, આ 12 ગામના વન વિસ્તારમાં હું મીનરેખા દોરું છું. જો તું આ મીનરેખા વટાવશે તો તું સાવ બળહીન થઈ જઈશ. ત્યારે ભૈરવે ગુરુદેવને વિનંતી કરી અને વચન માંગ્યું કે મને તમારા શિષ્ય સિવાય કોઈ મારી ન શકે. ગુરુદેવે તથાસ્તુ કહીને વચન આપ્યું. એક દિવસ સવારે નિત્ય નિયમ મુજબ ગોવાળિયાના છોકરાઓ સાથે રામદેવજી ગૌશાળાની ગાયો ચરાવવા લઈ ગયા. હરિયાળી ભૂમિમાં ગાયો ચરવા લાગી અને છોકરાઓ ભેરુબંધ બનાવી ગીડી દડાની રમત રમવા લાગ્યા. સંધ્યાકાળ નજીક આવ્યો ત્યારે રામદેવ પીરે દડાને જોરથી ફટકાર્યો. દડો એટલો દૂર ગયો કે ભૈરવની જમીન ભેદીને બાલીનાથ પાસે જઈ પડ્યો. બાલીનાથ ચમકી ઉઠ્યા અને બોલ્યા, અરે, આ દડો અહીં ક્યાંથી અને કોણે ફેંક્યો? ત્યારે રામદેવજીએ ગોવાળોને કહ્યું, તમે ગૌધન લઈને ગામમાં જાઓ, હું દડો લઈને હમણાં જ પાછો આવું છું. રામદેવજી પર્ણકુટી પાસે પહોંચ્યા ત્યારે બાલીનાથના મનમાં દયાનું મોજું ફરી વળ્યું કે આ નિર્દોષ બાળક હવે માર્યો જ જશે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો. માણસ ગંધાય, માણસ ખાઓ, માણસ ગંધાય, માણસ ખાઓ. અંધારું થઈ ગયું હતું. રામદેવ પીરે બાલનાથને વિનંતી કરી કે રાત્રિ માટે આશ્રય આપો, નહીં તો ભૈરવો મારી નાખશે. બાલનાથે પહેલાં મનાઈ કરી, પરંતુ તેમની વિનંતી સાંભળી અંતે તેમને પોતાની ઝૂંપડીના એક ખૂણામાં ગોદડી નીચે છુપાવી દીધા. થોડા સમય પછી ભયંકર રાક્ષસ ભૈરવો ત્યાં આવી પહોંચ્યો. તેણે ગુસ્સાથી કહ્યું કે તેને માણસની ગંધ આવી રહી છે. બાલનાથે કહ્યું કે અહીં કોઈ માણસ નથી. છતાં ભૈરવોને શંકા થઈ અને તેણે ઝૂંપડીમાં શોધખોળ શરૂ કરી. શોધ કરતા કરતા તે ગોદડી સુધી પહોંચ્યો અને તેને ખેંચવા લાગ્યો, પરંતુ અદ્ભુત ઘટના બની. ગોદડી પૂરી થવાને બદલે વધતી જ ગઈ. આ જોઈ ભૈરવો આશ્ચર્યમાં પડી ગયો અને ક્રોધથી ગરજવા લાગ્યો. અંતે ગોદડી ફાટી ગઈ અને રામદેવજીએ દિવ્ય તથા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો. આ જોઈ ભૈરવો ગભરાઈ ગયો અને ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રામદેવજીએ તેને પકડીને જમીન પર પછાડી દીધો. રામદેવજીની શક્તિ સામે ભૈરવો નિર્બળ થઈ ગયો અને દયા માગવા લાગ્યો. રામદેવજીએ તેને કહ્યું કે તું પાપી છે, છતાં જો સાચે સુધરવા માગે તો પોતાના નિવાસ સ્થાને જ રહે. ભૈરવો તેમને પોકરણ નજીકની પહાડીઓની ગુફાઓ સુધી લઈ ગયો. રામદેવજીએ આશીર્વાદ આપ્યો કે તેમના નામે થતા યજ્ઞ અને મેળાના પ્રસાદમાંથી તેને પણ ભાગ મળશે. ત્યારબાદ રામદેવજીએ ભૈરવને ગુફામાં જ બંધ કરી દીધો. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો. રામદેવજી 3 વર્ષના થયા. બાળપણથી જ તેમની બુદ્ધિ, સમજ શક્તિ અને વાતને સિદ્ધ કરવાની કુશળતા જોઈ સૌ કોઈ અંજાઈ જતું. એક દિવસ રામદેવજીને ખોળામાં બેસાડી રાણી મીનળ દેવી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા. એ સમયે દૂધ પાવા માટે ઝાડી લઈને એક દાસી આવી. એ જ ઘડીએ ઝરૂખાની નીચે એક ઘોડેસવાર પસાર થતો હતો. રામદેવજીએ એ દ્રશ્ય જોયું અને તરત જ ઘોડા પર બેસવાની હઠ લીધી. તેમણે કહ્યું, માં, મને ઘોડો આપશો તો જ હું દૂધ પીશ. બાળ રામદેવજીની હઠ સામે કોઈનું ચાલ્યું નહીં. અંતે ગામમાંથી મેરિયા નામના દરજીને બોલાવી લુગડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો. રાણી મીનળ દેવીએ લીલા રંગનું રેશમી કાપડ આપ્યો. દરજી તે કાપડ લઈને ગયો અને તાત્કાલિક એક સુંદર, રૂપાળો ઘોડો બનાવી લાવ્યો. ઘોડો જોઈ રામદેવજીએ આનંદથી દૂધ પીધું અને ઘોડે સવાર થયા. એ જ ક્ષણે ચમત્કાર થયો. લુગડાનો ઘોડો ત્યાંથી સલાંગ મારીને રામદેવજીને લઈને ઝરૂખામાંથી આકાશમાં ઉડી ગયો. આ દ્રશ્ય જોઈ રાણી મીનળ દેવી ગભરાઈ ગયા. અજમલજીને ખબર મળતા તેઓ દોડી આવ્યા. ગુસ્સામાં અજમલજીએ દરજીને બોલાવી કહ્યું, મેરિયા, આજે મને ખબર પડી કે તું જંતર મંતર જાણે છે. સાચું કહેજે, ઘોડો કઈ દિશામાં ઉડ્યો? મેરિયાએ હાથ જોડીને કહ્યું, મહારાજ, ઘોડો ઉડતો જોયા બાદ હું પોતે પણ અચંબામાં પડી ગયો છું. અજમલજીએ ક્રોધમાં આદેશ આપ્યો કે આ દોષીને પકડી અંધારી કાળ કોટડીમાં પૂરી દો. મિત્ર, તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.